તું એમ કહે આના આપણે દિવાળી કરીએ છીએ અત્યારે નાની જા આ છોડી મે હા કાંઈ મોટે સડાવેલું જાહે આપણે જવું જોઈએ ઉસીના પૈસીના કરીને જઈએ કાંક છે તે આપણે એનો ભાઈ ભીની થોડી તમારે ભી તો હશે કેમ લાગે ભી વગર તો ભાઈ ભગવાન નો ભજાય ને હા યાર ભી હોય તો ભક્તિ થાય હે આપણે કાંક પેલું તો એમ કહે ભાઈ ને બધી નાઈટો કમ્પ્લીટ થઈ ગઈ છે વરસાદ બહુ ક્યાંય નીડ્યો નથી એટલે એની ભાઈ કાંક થોડું ઘણું લેતા જાય ઉસ્યો મારી બરોબર અને આના તેડી આવી બીજું હું તો હાલ આવજો જા આકુ ને આકુ તો જાઓ જા જા હવે કેમ કરીશું ક્યાંય પે ચાલવું આમ તો સીધા રસ્તે જાવું ને હા કોકણગઢ જાવું છે હજમલ આમાં મળીશું અને પેટના વાઈ ગયા અને સકલ લઈને કેળાય આના કેળવે કેમ જાવું તો એક કામ કર હા શોર્ટકટ પડી શોર્ટકટ હાલો કેડી વાળા રસ્તે નીકળો હા એમ દોડતા દોડતા છે ને અજમલ જાનું આપે કે આઘું નીકળ્યું છે ઈ પોકે તે તો આપણે બે ઉઘાડા પગે વાયું નથી હાલો દાડી તો મારે મોરો બીજો હું કોઈ આની ગયા ને આની પાયો તો હમ અમરે બીજું કરવું હું આઈપા કરી જાતો વયા જાય તો આપણે જ્યાં જઈએ એમ અરે કરે પ્રધાનજી જી મહારાજા રાયકા ભાઈઓ કોઈ સારા કામે જઈ રહી એવું લાગે છે તો આપણને જોઈ શા માટે હળું ફરી ઊભા એની ખરી ખાતરી કરો હા બહુ સારું તમારી સાથે હોવા છતાં જૂઠું શા માટે બોલો છો એ પ્રધાનજી સાસુ અને સત્ય કહીશું તો મહારાજાને દુઃખ તો નહીં લાગે ને જાઓ જઈને પૂછતા હો મહારાજા હા બહુ સારું અરે મહારાજા રબારીભાઈ જણાવે છે સાસુ ને સત્ય કહેશું આપણને ખોટું તો નહીં લાગે ને હા પ્રધાનજી રબારીભાઈને કહો કે સાસીને સત્ય વાત કરશો તો તમને રાજ તરફથી ઇનામ મળશે અને જો રાયકાભાઈ જૂઠું બોલે તો કાળિયા ઠાકરના સોગંદે એને સત્ય બનાવો હા બહુ સારું અરે રબારીભાઈ સાસુ ને સત્ય બોલશો તો રાજમાંથી ઇનામ મળશે અને ખોટું બોલશો તો કાળિયા ઠાકરના સોગંદ છે એ વીરા, હા વીરા કાળિયો ઠાકર તો આપણો ઈષ્ટ દેવ ઈષ્ટ કહેવાય. દેવ કહેવાય અને ખોટું બોલાય નહીં આ બોલાય અને બાપુએ કીધું હાસુ બોલો તો ઇનામ આપશું આપશું તો હાસુ બોલી જાઓ કઈ જો ને આનામાં ભેળે ભેળું મેળાવી જાય ઇનામ મળી જાય તો આ સાવાળ કેજો પણ બધા અરે એમાં લોઢામાં લીધો હાલો અરે મહારાજા હા રબારીભાઈ આજ તમને એક તમારી રયત થઈ અને મહારાજા તમે જેમ કહેવાય કે અમારા ઈષ્ટ દેવ એટલે કાળિયા ઠાકરના સોગન આપ્યા છે ને એટલે એક નાના મોઢે કદાચ મોટી વાત થઈ જાય ને તો હે મહારાજા એક રયત જાણી અમને માફ કરજો હો મહારાજા અરે રબારીભાઈ તમારા મનમાં જે વાત હોય તે મને રાજ્ય ખુશીથી કહી દો હે મહારાજા તો આજ રબારી કહો અને તમે સાંભળો